નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાના 9મા વાર્ષિકોત્સવ અને દાયિત્વ ગ્રહણ કાર્યક્રમમાં મહેમાન પ્રવીણસિંહ રાજપૂત, આધાર અણમોલ પાલનપુર, ચંદ્રકાંતભાઈ પટેલ, S9 ગ્રુપ પાલનપુર, ઉરુષભાઈ પંડ્યા, પ્રમુખ ગુજરાત ઉત્તર પ્રાંત, ડોક્ટર અજયભાઈ જોશી, ટ્રસ્ટી ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર અને પ્રાંતના સંયોજકો હાજર રહ્યા હતા. પ્રમુખ ભરતભાઈ જોશી દ્વારા સ્વાગત પ્રવચન કરી શાખાના સભ્યોએ કરેલ સારા કાર્યો માટે બિરદાવવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય પ્રકલ્પના સંયોજકને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. મંત્રી લાલજીભાઈ જુડાલ દ્વારા આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન કરેલ કામોની આછેરી ઝલક રજૂ કરવામાં આવી હતી અને મહિલા સંયોજિકા અંજનાબેન જોશી દ્વારા મહિલાઓ દ્વારા થયેલા કાર્યક્રમની આછેરી ઝલક રજૂ કરવામાં આવી હતી. ખજાનચી અલ્પેશભાઈ મહેશ્વરી દ્વારા વર્ષ દરમિયાન થયેલ આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ દિનેશભાઈ વોરા દ્વારા વર્ષ 2024ની નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુથાર, મંત્રી લાલજીભાઈ જુડાલ, ખજાનચી અલ્પેશભાઈ મહેશ્વરી, મહિલા સંયોજિકા મનીષાબેન લિંબાચિયા અને વિવિધ પ્રકલ્પના સંયોજક સહસંયોજકની નિમણૂક કરવામાં આવી હતી. આવેલ મહેમાનો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્ટેજ મેનેજમેન્ટની જવાબદારી રમેશભાઈ સોલંકી અને ભાવેશભાઈ બારોટે સંભાળી હતી અને અનિલભાઈ લિંબાચિયા દ્વારા સરસ એન્કરિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા અલ્પેશભાઈ મહેશ્વરી અને શાખા સભ્યો દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં ભોજનની મજા માણી હતી.